શિનોર તાલુકાના બિથલી ગામે તળાવની પાળના બ્યુટિફિકેશન કામને લઈ ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બિથલી ગામે તળાવની પાળના બ્યુટિફિકેશન કામને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે, જેના કારણે કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવી કામગીરીની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. આવો સાંભળીએ ગ્રામજનોએ વિવિધ પ્રકારના આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું. ભરી આપ્યો. જે કામ ચાલી રહ્યું છે સારી ગુણવત્તાનું બનતું નહોતું, એના માટે વિરોધ કર્યો હતો. અને જે મટીરિયલ આવ્યું છે ખરાબ છે, પથરી, રેતી, કપચી બધું જ. તો એ સારું કામ થવું જોઈએ અને નવેસરથી આ જે આવ્યું છે મટીરિયલ એ રીતના કામ થવું જોઈએ. એ કોન્ટ્રાક્ટરે બાંયધરી આપી છે. કોન્ટ્રાક્ટરે બાંયધરી આપી છે. અને સંરક્ષણ દિવાલનું કામ ચાલે છે. સંરક્ષણ દિવાલનું કામ ચાલે છે. તલાવ અમારું આ ટેન્ડર જિલ્લામાંથી મંજૂર થયું છે અને ગામ બિથલી, શિનોર તાલુકો. અને અમારું અહીંયા આગળ જે કામ થઈ રહ્યું છે એસ્ટિમેટ પ્રમાણે કામ થઈ રહ્યું છે. અને અહીંયા જે માલ બને છે તે અહીંયા જ બને છે. અમે બહાર માલ બનાવીને લાવતા નથી. મશીન પણ પાછળ પડ્યું છે. એટલે તમે અહીંયા આગળ કદાચ તમને ગુણવત્તાની એવું લાગતું હોય કે ખરાબ કામ થઈ રહ્યું છે તો અહીંયા આગળ માલ બને છે, ચકાસણી કરાવી લો તમે. અને ગામ બનાવવાની કોઈ તકલીફ હોય તો માલ તો આપણો અહીંયા જ બને છે.